હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ચાણક્ય ક્લાસીસ. હું છું દેવાંગ વૈષ્ણવ. આજે તમારો ટોપિક છે બહુપદીઓ, ધોરણ 10, જે તમારા સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત માટે બહુ જ ઉપયોગી છે. એટલે આપણે આજે ભણીશું બહુપદીઓ. બહુપદીઓની આપણે સંધિ છૂટી પાડી તો પણ તમને ખબર પડી જશે કે બહુપદીઓ એટલે શું. બહુ એટલે વધારે અને પદીઓ એટલે બહુપદી, વધારે પદની પદીઓ. ઇન્ટ્રોડક્શન, આપણે પહેલો ટોપિક આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝ. બરાબર છે. બહુપદીના પ્રકાર, પહેલો ટોપિક આપણે ભણીશું બહુપદીના પ્રકાર છે. બહુપદીના પ્રકાર બે રીતે પડે છે, એક તો પદના આધારે અને એક ઘાતના આધારે. આપણે પહેલા જોઈશું ઘાતના આધારે બહુપદીના પ્રકાર. પહેલો એમાં એક છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. સુરેખ બહુપદીને એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. દાખલા તરીકે અહીંયા 7x + 4 આપેલું છે, આની ઉપર કંઈ નથી એટલે આપણે સમજીશું એક ઘાતવાળી બહુપદીને કહેવાય સુરેખ બહુપદી. પછી તે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જે પદની અંદર બે ઘાત આપેલી હોય એને કહેવાશે દ્વિઘાત બહુપદી. દેખો, દાખલા તરીકે છે 4x² + 7x - 3. અહીંયા બહુપદીની ઘાત 2 છે, એટલા માટે આપણે બહુપદીની ઘાત દ્વિઘાત બહુપદી કહેવાશે. અહીંયા પણ y સ્ક્વેર છે, એટલા માટે બહુપદીને 2 ઘાત હશે. બરાબર. પછી છે ત્રિઘાત બહુપદી. 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની અંદર 3 ઘાત હોય એને કહેવાય ત્રિઘાત બહુપદી. આપણે એના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો y3 ઘાત + 3y² - 4y + 1. અહીંયા બહુપદીની ઘાતને 3 કહેવાય છે, કારણ કે મહત્તમ ઘાત 3 છે, એટલા માટે બહુપદીની ઘાતને 3 કહેવાય. આપણે જોયા બહુપદીના પ્રકાર. હવે આપણે જોઈશું બહુપદીની ઘાત. બહુપદીની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. દાખલા તરીકે અહીંયા છે 4x⁷ + x⁴ - 4x + 9. માં બહુપદીની ઘાત 7 છે, કારણ કે સૌથી મોટી 7 આપેલા છે, એટલા માટે બહુપદીની ઘાત 7 થશે. પછી આપણે જોઈશું શૂન્યોની સંખ્યા. સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદી. એક ઘાતવાળી બહુપદીને ફક્ત એક અને માત્ર એક જ શૂન્ય હોય છે. પછી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે, અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. હવે આપણે જોઈશું બહુપદીનો ચોથો પોઈન્ટ, બહુપદીના આલેખ. એમાં પહેલું જ આપેલું છે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. એક ઘાતવાળી જે બહુપદી આપેલી હોય એનો આલેખ હંમેશા રેખા મળશે. પછી છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે. પરવલયાકાર એટલે તમે આલેખથી તો પરિચિત જ છો. આ આલેખની અંદર આ પ્રકારનો આકાર મળતો હોય એને કહેવાશે પરવલયાકાર. તો એમાં પહેલા આપણે જોઈશું a> 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર મળશે. હવે તમને કઈ લાગશે કે એ ક્યાંથી આવ્યો? આપણે એક બહુપદી જોઈએ. p of x = 3x² + 2x + 3. આમાં x² સહગુણકને a કહેવાય, x સહગુણકને b કહેવાય, અને 3 ને કહેવાય અચળ પદ, એટલા માટે કે c. હવે a ની કિંમત જો પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર મળશે, અને એની કિંમત નેગેટિવ એટલે કે 0 ની હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળશે. હવે આપણે પાંચમો પોઈન્ટ જોઈશું, દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p of x = ax² + bx + c. બરાબર. તેની અંદર x² સહગુણકને a કહીશું, x સહગુણકને b કહીશું, અને c એટલે કે અચળ પદ. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા. એટલે એનું સૂત્ર શું થશે? -b/a. -b એટલે x નો સહગુણક ભાગ્યા a એટલે x² સહગુણક, અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા × બીટા એટલે અચળ પદ ભાગ્યા x² સહગુણક. બરાબર છે.